Hello, how are you? Welcome. I'm Alpa Parmar from Tathastu. Today's our topic is type of chemical reaction. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. રાસાયણિક પ્રક્રિયાઓ જે આપણે થાય છે, આપણે જોઈએ છીએ આપણી આસપાસ થતી રાસાયણિક પ્રક્રિયાઓ, એ આપણને ખ્યાલ જ નથી હોતી કે એ જુદા જુદા પ્રકારની હોય છે. રાસાયણિક પ્રક્રિયા તો આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જોઈએ. એમાં સૌથી પહેલો છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાં પહેલો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ અણુ પરમાણુ જોડાઈને મોટો અણુ કે સંયોજન બનાવે તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય કે કંઈ પણ પરમાણુ એક પરમાણુમાંથી બીજું પરમાણુ બને એક સંયોજનમાંથી બીજા સંયોજન બને છે ત્યારે પરમાણુઓમાં કંઈ ચેન્જીસ થતું નથી. જેમ કે ઓક્સિજન છે એ ઓક્સિજન બની રહે છે, એમાંથી હાઇડ્રોજન બની જતો નથી. આપણે જાણીએ છીએ એમાં કંઈ અદૃશ્ય નથી થઈ શકતું. જેમ કે હું તમને એક સારામાં સારું એક ઇઝી ઉદાહરણ આપું. આપણા ઘરની અંદર જ્યારે આપણે રસોઈ બનાવીએ છીએ, તમે સબ્જી શાક બનાવો, શાક બનાવતી વખતે એની અંદર મીઠું મરચું હળદર ધાણાજીરી જે કંઈ નાખ્યું હશે એ બની ગયા પછી એમાં જે નાખ્યું હશે એનો ટેસ્ટ આવશે જ. ખાંડ નાખી તો એનો ટેસ્ટ આવશે નહીં. મીઠું નાખ્યું છે તો મીઠું ક્યાંય અદૃશ્ય થશે નહીં. આમ એકમાંથી બીજામાં રૂપાંતરણ થાય છે પણ કોઈ પરમાણુ અણુ છે એ અદૃશ્ય થતું નથી. પણ મીઠામાંથી ખાંડ નથી બની જતી, એટલે એક અણુમાંથી બીજો અણુ એવી રીતના નથી બની જતો. પરમાણુઓ ચેન્જ થઈને એવી રીતે નથી બનતા. હા, એને બંધારણમાં ફેરફાર થઈ શકે છે. તો આજે આપણે જોઈએ સંયોગીકરણની પ્રક્રિયા. પહેલું ઉદાહરણ છે કે જેની અંદર બે કે તેથી વધારે પરમાણુ અણુ એકબીજા સાથે જોડાય અને મોટો અણુ પદાર્થ બનાવે એને કહેવાય સંયોગીકરણ. સંયોગીકરણ એટલે ભેગું થવું, જોડાવું, એને કહેવામાં આવે છે. એક સારામાં સારું એક ઇઝી ઉદાહરણ લઈએ. એક બીકર લીધું મેં. એક બીકરની અંદર મેં પાણી ભર્યું છે. હવે એમાં હું ફોડેલો ચૂનો, એટલે આપણે જે બારે પાનમાં ખાવાનો ચૂનો છે એને હું પાણીમાં નાખું. ફોડેલો ચૂનો, બરાબર, એને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ. એને જો હું પાણીમાં નાખું તો તરત જ એમાંથી ઉર્જા ઉત્પન્ન થશે અને એક આખું પાણી ચૂના જેવું બની જશે, વ્હાઇટ કલરનું બને, જેને કહેવામાં આવે છે કે કડી ચૂનામાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ OH2 આ બની જાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય છે. એટલે કે CaO કેલ્શિયમ ઓક્સાઇડ મેં લીધો તો ખાવાનો ચૂનો, એમાં પાણીમાં એને ઉમેર્યો તો સીધું શું બની ગયું? CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને એ આખું પાણીને અડશો તો ગરમ થશે. તરત તમે અડવાની ટ્રાય કરતા નહીં તો પાણી ગરમ હશે, દજાશે અને સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. ઉર્જા એમાંથી વરાળ થોડું નીકળતું હોય એવું જોવા મળે છે. હવે જે આ સૂત્ર મેં લખેલું છે એને બરાબર ધ્યાનથી જુઓ. કેલ્શિયમ ઓક્સાઇડ, O એટલે ઓક્સાઇડ, પાણીનું સૂત્ર ખબર છે આપણને H2O, અને અહીંયા OH છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એક પણ સૂત્રને ગોખવાના નથી, સમજીને પાકા કરવાના છે, એટલે તરત જ આવડી જાય. આ કહેશું કડી ચૂનો અને આ કહેશું ફોડેલો ચૂનો. આવો તો આપણે બીજા કેટલા બધા ઉદાહરણ આપણી આજુબાજુ આપણે જોઈ શકીએ છીએ કે જેમાં આવી પ્રક્રિયાઓ થતી હોય છે. હવે હું આમ કહું કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જ લઈ લીધો, CaOH2, એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરું, CO2 ઉમેરું, તો ફરી પાછું ચૂનો, ખાલી ચૂનો, કેલ્શિયમ કાર્બોનેટ ચૂનો બની જાય. તો આ પણ એક સંયોજનની પ્રક્રિયા. બે ભેગું થઈને એક બનવું એ સંયોજન છે. આ પણ એક સંયોજનની પ્રક્રિયા છે, ચૂનો બનવાની ક્રિયા. આવી રીતે તો કેટલી બધી સાદી પ્રક્રિયા છે. જેમ કે હું એક આપું H2 + O2, H2O, તો આ કહેવાય નાના નાના અણુ ભેગા થઈને મોટો અણુ બન્યો. આ પણ એક સંયોજનની પ્રક્રિયા છે કે જેની અંદર પાણીનું નિર્માણ થાય છે. હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી H2O પાણી મળે છે. હવે આપણને સમીકરણ સંતુલિત કરતા તો આવડી ગયું છે, એટલે 2H2O અને અહીંયા 2H2O. આપણે જાણીએ છીએ અહીંયા અવસ્થા G, આ પણ G આવશે અને આ આપણને મળે છે લિક્વિડ સ્વરૂપ, એટલે L લખશું. જો કે આ જરૂરી કમ્પલસરી હોતું
નથી, તો આને કહેવામાં આવે સંયોજન. એટલે કે નાના નાના અણુનો જોડાય અને મોટો અણુ કે સંયોજન બને એને સંયોજન કહે. એવી રીતે કોલસો, કાર્બનને હવામાં સળગાવો તો CO2 કાર્બન ડાયોક્સાઇડ બને છે. કાર્બન ડાયોક્સાઇડ બને તો આ છે એ પણ એક શું છે, સંયોજનનું જ ઉદાહરણ છે. આવી રીતે સંયોજનના કેટલા બધા ઉદાહરણો આપણે આપણી નજર સમક્ષ જોઈએ છીએ અને આપણને જોવા મળે છે. આવી રીતે કુદરતી વાયુ નહીં પણ આપણે કુદરતી વાયુનું જે એક ઉદાહરણ લઈએ, મિથેન CH4 ને હવામાં સળગાવું તો શું બનશે, તો કે કાર્બન, કોઈ પણ આવી રીતે વાયુને સળગાવો, બળતણ વાયુને, એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને H2O મળે. પાણીનું થોડું ઘણા અંશો પાણીને મળે છે. સમીકરણ સંતુલિત કરતાં હવે આપણને આવડી ગયું છે, એટલે આપણને આવડે છે થોડું ઘણું. અહીંયા ઓક્સિજન 2 ને 1 3 છે, જમણી બાજુ, આ બાજુ 2 છે. જો કોઈ પણ જગ્યાએ આવું બને કે ડાબી બાજુ અને જમણી બાજુમાં એક બાજુ 3 હોય અને એક બાજુ જો 2 હોય, તો સમીકરણ સંતુલિત કરવાની એક ઇઝી ટ્રીક છે કે જે બાજુ 3 છે એની ઓપોઝિટ બાજુ 2 હોય તો એની આગળ પહેલાં 3 મૂકી દેવું. આ બરાબર યાદ રાખવું. આ બાજુ 2 ને 1 3 ઓક્સિજન છે, અહીંયા 2 ઓક્સિજન છે ને અહીંયા 1, એટલે ટોટલ 3 છે. તો આ બાજુ 2 છે તો અહીંયા આગળ 3 મૂકી દો, એટલે આ બાજુ થઈ ગયા 6. હવે અહીંયા 2 મૂકી દો અને અહીંયા 2 મૂકી, એટલે 2 ને 2 4 ઓક્સિજન અને 2 થઈ ગયા 6 ઓક્સિજન સરખા થઈ ગયા. હવે કાર્બન ગણીએ તો કે અહીંયા કાર્બન છે એ કેટલા છે, 1 છે, અને અહીંયા કાર્બન કેટલા થયા છે, 2 છે, અને અહીંયા કેટલા છે, 2 4, બરાબર છે. તો આવી રીતે ઓક્સિજન અને કાર્બનને સરખી રીતે કરવામાં આવે છે. પણ હમણાં આપણે અત્યારે સંતુલનને વધારે હું આગળ કરતી નથી, કારણ કે અત્યારે આપણે આ પ્રક્રિયા કરતાં બીજી પ્રક્રિયાને વધુ ધ્યાનમાં લેવાની છે, એટલે આપણે એને કરી. આની એક બીજી પણ રીતે આને સમીકરણ સંતુલિત કરી શકાય, જેમ કે આમ પણ કરી શકું, CH4 પ્લસ O2 gives CO2 પ્લસ H2O 2. તો અહીંયા 2H2O મૂકું તો 2 ને 2 4, તો અહીંયા 2 મૂકી દો, 4 થઈ ગયા. અને અહીંયા કાર્બન ઓક્સિજન બધું જ સરખું થઈ ગયું. તો આ પણ એક છે અને આ પણ એક છે. આમાં હજી સંતુલન કરવાનું બાકી છે. આ હજી આગળ આવશે, આપણે બીજી રીતે સંતુલન આ સિમ્પલ છે એક. હવે એક આપણે આગળ બીજું છે, આપણે જે ખોરાક ખાઈએ છીએ, ખોરાક જે ખાઈએ છીએ એનું પણ પાચન થાય છે આપણા શરીરે. ભાત, બટાકા, બ્રેડ, આ જે ખોરાક ખાય છે એનું ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝ આપણા શરીરમાં ના કોષોમાં જાય છે, જ્યાં ઓક્સિજન સાથે જોડાય અને એમાં ઉષ્મા છૂટી પડે છે, ઉર્જા છૂટી પડે છે આપણા શરીરમાંથી, જે શ્વસન કહેવામાં આવે છે. આખી ક્રિયાને શ્વસન કહેવાય. શ્વસન કરીએ છીએ, શ્વસન મતલબ આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય એટલે ઉર્જા છૂટી પડે અને આપણને શક્તિ મળે છે. તો આ જે છે એ પ્રક્રિયામાં પણ આપણે કઈ પ્રક્રિયા કરી છે, તો કે આ પ્રક્રિયા પર થોડા ઘણા અંશે જોઈએ તો બંનેના મિક્સ પ્રક્રિયા જોવા મળે છે. પણ આ પ્રક્રિયાનું ઉદાહરણ મેં એટલે લીધું છે કે આ પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ક્ષેપક એટલે શું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક એટલે શું? તો કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડતી હોય અથવા તો મળતી હોય તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. છૂટી પડતી આપણને મળતી હોય તો એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ચાલો ઉષ્માક્ષેપકનું એક બીજું ઉદાહરણ લઈએ એ પહેલાં આપણે બીજી એક પ્રક્રિયા કરીએ કે પ્રક્રિયા નંબર, જેમ કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર છે એ જ પ્રક્રિયાને લઈ અને એના બીજા ઉદાહરણ લઈ. જેમ કે બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયાથી થોડુંક ઉલટું, એટલે કે બિલકુલ ઓપોઝિટ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે? વિઘટન પ્રક્રિયા. એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો અથવા તો પદાર્થો આપે તેને વિઘટન પ્રક્રિયા કહે છે. હવે જો આનું ઉલટું લઈ શકો, આ જ પ્રક્રિયાને હું લઉં તો H2O વિઘટન કરો
H2O2 2H2O 2O2 છે આ વિઘટન પર છૂટું પડવું. સંયોગીકરણ એટલે ભેગું થવું, વિઘટન એટલે છૂટું પડવું. આ જ પ્રક્રિયા છે. હવે આપણે એનાથી આગળ મેં હમણાં જ એક પ્રક્રિયાનું ઉદાહરણ આપ્યું, એને ફરી પાછું આપણે લઈએ, જેમ કે ખોરાકનું પાચન. બરાબર, તો અહીંયા લઉં C6H12O6 એટલે એને શું કહેવાય? ગ્લુકોઝ. એને હવામાં ઓક્સિજનની હાજરીમાં એનું પાચન થાય, એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ એના નાના નાના ટુકડા થાય છે. નાના નાના ટુકડા થાય અને એમાંથી ઉર્જા છૂટી પડે, એટલે કે શક્તિ મળે છે. એટલે એમાંથી CO2 છૂટું પડે છે, પછી પાણી છૂટું પડે છે અને ઉર્જા છૂટી પડે છે. હવે આ રાસાયણિક સમીકરણ છે એને હું સંતુલિત અત્યારે કરતી નથી. અત્યારે આ સંતુલિત કરવાનું આપણે આવતું નથી ને આમ પણ આ સંતુલન મોટું હોવાને કારણે અત્યારે આપણે એને યાદ જ રાખવાનું આવશે. જ્યારે આગળ બીજી રાસાયણિક પ્રક્રિયા આવશે ત્યારે ફરી પાછું અને એક વખત આપણે સંતુલન કરશું. આમાં C6H12O6 + 6CO2 gives 6CO2 + 6H2O + ઉર્જા. આ પ્રક્રિયા આપણને છે. તો કે આ પ્રક્રિયામાં પણ કઈ પ્રક્રિયા જોવા મળે? વિઘટન. વિઘટન એટલે છૂટું પડવાની પ્રક્રિયા. એવી જ રીતના લેબોરેટરીની અંદર FeSO4 ફેરસ સલ્ફેટ લ્યો. ફેરસ સલ્ફેટને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે પેલા લીલા રંગનો હોય. ફેરસ સલ્ફેટ લીલા રંગનો હોય છે. જ્યારે એને ગરમ કરવામાં આવે છે ટેસ્ટ ટ્યુબની અંદર ત્યારે એમાંથી બને છે Fe2O3. ઓક્સિજન એની સાથે જોડાય છે, સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છૂટું પડે છે, 2Fe2. હવે ફેરિક ઓક્સાઇડ Fe2O3 ફેરિક ઓક્સાઇડ છૂટું પડે છે. મેં હમણાં જ કીધું કે એક પણ સૂત્રને ગોખવાના નથી. FeSO4 મતલબ ફેરસ સલ્ફેટ, ફેરિક ઓક્સાઇડ Fe2O3, સલ્ફર 2 ઓક્સિજન છે એટલે ડાયોક્સાઇડ, 3 ઓક્સિજન 3ને ટ્રાય કહેવાય, સલ્ફર ટ્રાયોક્સાઇડ. એક પણ વસ્તુ ગોખવાની નથી. આ જે છે ફેરસ સલ્ફેટ મને ગરમ કરશો એટલે એનું વિઘટન થઈ નાના નાના ઘટકોમાં છૂટું પડવું, જેને કહેવાય વિઘટન. આ લીલા રંગનો હોય છે અને આ થોડા ઘણા સફેદ રંગનો આ પદાર્થ બની જાય છે. તો આને કહેવામાં આવે છે વિઘટનની પ્રક્રિયા. આવું હજી એક ઉદાહરણ આપણે લીધું એવું લઈ, જેમ કે CaCO3 ચૂનો. ચૂનાને ગરમ કરો, ઉષ્મા આપો, ગરમ કરો તો કેલ્શિયમ ઓક્સાઇડ, કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. ચૂનાનો પથ્થર. હું દરેક વખતે અહીંયા અવસ્થા લખતી નથી કારણ કે હજી આપણે એટલી જરૂરી હોતી નથી અવસ્થા. ચૂનાનો પથ્થર ઘન સ્વરૂપે હોય છે, કેલ્શિયમ ઓક્સાઇડ ઘન સ્વરૂપે મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ સ્વરૂપે મળે છે. તો આવી રીતે આ જે આખી પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયા છે કે વિઘટનની પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મોટા ભાગે છૂટી પડતી આપણને જોવા મળે છે. આવી પ્રક્રિયાઓ અનેક ઉદાહરણો આપણે આસપાસ આપણને જોવા મળે છે વિઘટનની પ્રક્રિયામાં. એક ચોપડીની અંદર આપી છે લેડ નાઇટ્રેટ PbNO3. એને પણ આપણે જોઈ લઈએ. લેડ નાઇટ્રેટને જ્યારે ટેસ્ટ ટ્યુબમાં બર્નર વડે ગરમ કરવામાં આવે છે ત્યારે એને ગરમ કરવું એટલે ઉષ્મા આપવાથી એમાંથી 2PbO સમીકરણ સંતુલિત કરીને જ હું તમને અહીંયા આપું છું. કારણ કે અત્યારે આપણે સમીકરણ સંતુલિત કરવા નથી, આ બધા જ સમીકરણને ફરી પાછા હું એક વખત સંતુલન કરતાં શીખવાડીશ. 4NO3. કારણ કે જો આપણે સમીકરણ સંતુલન કરવાનું કરીએ ને અત્યારે તો આપણે જે મેઇન ટોપિક ઉપર ફોકસ કરવું છે ને એ જતું રહીએ. કે આપણું અત્યારે ફોકસ છે માત્ર પ્રક્રિયાઓ વિશે સમજવું, સંયોગીકરણ, વિઘટન, આ બધી પ્રક્રિયાઓ વિશે સમજવું. +O2. તો લેડ નાઇટ્રેટ પછી લેડ ઓક્સાઇડ PbO એટલે લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, 2 ઓક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. હવે જુઓ તમે અહીંયા ધ્યાન આપો તો લેડ નાઇટ્રેટ્સ ઘન સ્વરૂપે, આ પણ ઘન સ્વરૂપે મળે, આ વાયુ સ્વરૂપે ટેસ્ટ ટ્યુબમાં એને જેવું ગરમ કરી કે એમાંથી ધુમાડા નીકળતો વાયુ જોવા મળે છે. આ જે છે એ વિઘટન પ્રક્રિયા છે. એવી જ રીતના આપણે પાણીનું વિઘટન કરી, આગળ મેં લીધું ફરી પાછું લખો, H2Oનું વિઘટન કરી હાઇડ્રોજનને ઓક્સિજન મેળવવાની જે પ્રક્રિયા છે પ્રેક્ટિકલી પ્રયોગ આવે છે એ વિઘટનની પ્રક્રિયા છે.
એ આપણે એક ઉદાહરણ એક પ્રવૃત્તિમાં આપેલો છે, એ પણ આપણે એક જોઈ લેશું એક્સ્ટ્રા વર્કની અંદર કે કેવી રીતના આ પ્રક્રિયા કરવા મોટા પાયે કરવામાં આવે છે અને પાણીનું હાઇડ્રોજન ઓક્સિજનમાં રૂપાંતરણ કરવામાં આવે છે અને હાઇડ્રોજન ઓક્સિજન વાયુ આવી રીતે મેળવવામાં આવે છે. હવે આપણે આવે છે એનાથી આગળની એક પ્રક્રિયા અને આવે છે આવી તો બીજી અનેક પ્રક્રિયાઓના ઉદાહરણ પણ આપણે લઈ શકીએ છીએ. હજી એક મારા મગજમાં એક ઉદાહરણ આવે છે, લઈ લઈ પછી આપણે ત્રીજા ટાઈપમાં જઈએ. જેમ કે સિલ્વર ક્લોરાઇડ છે, AgCl છે. એ આમ જોઈએ તો સૂર્યપ્રકાશની સામે રાખવામાં આવે તો એમાં તરત જ ચેન્જ થઈ જાય છે, એનું વિઘટન થઈ જાય. એ રાખોડી રંગનો છે ખરેખર તો, પણ જેવું એના સૂર્યપ્રકાશની સામે રાખવામાં આવે તો Ag+Cl2 બને. એટલે કે આ જે સફેદ રંગનો છે એમાંથી રાખોડી રંગનો બની જાય છે, કારણ કે આ બે છૂટું પડેલું જોવા મળે છે. માટે લેબોરેટરીમાં જ્યારે તમે જાઓ ત્યારે AgCl છે એને બ્રાઉન કલરની બોટલમાં ભરેલો હોય છે. ક્યારેક તમે લેબમાં જાઓ ત્યારે તમારા લેબના ટીચરને પૂછજો કે AgClને શું કામ બ્રાઉન કલરની બોટલમાં ભરવામાં આવે છે, સફેદ કલરનો હોય છે ને. કારણ કે જો એને તડકામાં રાખવામાં આવે તો તડકામાંથી ઉષ્મા મળે સૂર્યપ્રકાશની હાજરીમાં અને તરત આવી રીતે એ સિલ્વર અને ક્લોરીન એમાંથી છૂટું પડી જાય છે. એટલે કે એને બંનેને આવી રીતના છૂટું પડી જવાને કારણે એને આવી રીતે રાખવામાં આવે છે. એવી જ રીતના AgBrને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે પણ એમાંથી Ag અને બ્રોમિન એટલે કે સિલ્વર બ્રોમાઇડ છૂટું પડે છે. આવી જ રીતના બને છે. તો આવી પ્રક્રિયાની અંદર બરાબર ધ્યાન રાખવું પડે કે સૂર્યપ્રકાશની હાજરીમાં એ તરત પ્રક્રિયા આપે છે. માટે આવી પ્રક્રિયાઓ છે એને ધ્યાનથી સૂર્યપ્રકાશની સામે કે ઉષ્માની નજીર ન લઈ જાય, નહીં તો તરત જ એનું વિઘટન થાય છે અને તરત જ વિઘટન થવાને કારણે મૂળ પ્રક્રિયકમાંથી નાના નાના ઘટકો એમાંથી છૂટા પડી જાય છે. આ બધી જ પ્રક્રિયાઓ ઉદાહરણ સાથે વાંચવાની છે અને પાકી કરવાની છે. તે કોઈ પણ ઉદાહરણ એક્ઝામમાં વ્યાખ્યા સાથે પૂછી શકે છે બધું જ. હવે ત્રીજી ટાઈપ છે વિસ્થાપન. વિસ્થાપન પ્રક્રિયા ત્રીજો ટાઈપ છે. વિસ્થાપન એટલે શું? એકના સ્થાને બીજા જોડાય. જેમ કે તમે ક્લાસની અંદર એક બેન્ચમાં બેઠા છો, તમારા સ્થાનમાંથી તમને ઊભા કરી દે ને તમારી ફ્રેન્ડને તમારા સ્થાને બેસાડી દે. આને કહેવાય વિસ્થાપન. કોનું વિસ્થાપન થયું? તમારું, કારણ કે તમે તે જગ્યાએથી દૂર થયા, તમારું વિસ્થાપન થયું. સિમ્પલ મેં ઉદાહરણ આપેલું છે. માની લ્યો એક ટેસ્ટ ટ્યુબ મેં લીધી છે આવી, અથવા ના એક ટેસ્ટ ટ્યુબ ન લ્યો તો બીકર પણ લઈ શકો. એમાં મેં 2 લોખંડની ખીલી રાખેલી છે. એક ખીલીને રાખશો તો પણ ચાલશે, પણ 2 ખીલીનો પ્રયોગ કરીએ તો પણ સારું પડે. જોવા પૂરતું છે. આપણે તમને લેબોરેટરીની અંદર તમારા ટીચર એક ખીલી રાખી અને પ્રેક્ટિકલ કરાવશે. જેમ કે આ છે એ લોખંડની ખીલી છે, કેસકસ નળી છે આ. હવે આમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. થોડો સમય પછી તમે જોશો કે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ જે બ્લુ કલરનો હોય છે, આ રંગ છે એ બ્લુ કલરનો હોય છે. બ્લુ કલરનો રંગ છે એ થોડો આછો બ્લુ થઈ જશે અને લોખંડની ખીલી જે છે એ ઓરિજિનલ કલર જે હોય છે એના કરતાં એની ખીલીનો કલર બ્રાઉન જેવો થઈ જશે, જાણે કાટ લાગી ગયો એવો થઈ જશે અને નીચે થોડા કણ જોવા મળશે બ્રાઉન કલરના. આ થયું શું? પ્રેક્ટિકલ આ પ્રયોગમાં આ રાસાયણિક પ્રક્રિયા થઈ શું? તો કે કંઈ જ નહીં. કોપર સલ્ફેટ એટલે CuSO4 લીધું હતું પ્લસ લોખંડ એટલે Fe લીધું હતું. હવે હું તમને બહુ જ ઇઝી મેથડ બતાવું. હંમેશા કોઈ પણ સૂત્ર સંયોજન બનાવેલું હોય ત્યારે પહેલું ધન આયન હોય અને બીજું ઋણ આયન હોય. હંમેશા આ જે ધાતુ છે એ હંમેશા ધન આયન હોય. આના સ્થાને આ જોડાય છે આને ધક્કો મારીને, એટલે શું બનશે? FeSO4 પ્લસ કોપર. આવું બનેલું છે. આ આખી પ્રક્રિયા જે થઈ એમાં એવું થયું કે કોપરના કણ અહીં નીચે જોવા મળે છે, બરાબર છે આવી રીતે, અને FeSO4નું સોલ્યુશન બની ગયું અને લોખંડની ખીલીની ઉપર પહેલાં કણ નીચે જાય છે અને પછી લોખંડની ખીલીની આજુબાજુ કોપર જોવા મળે છે. એટલે એનો કલર છે એ થોડોક આવો બ્રાઉન જેવો થઈ જતો આપણને જોવા મળે છે. એટલે કોપર સલ્ફેટનો ભૂરો રંગ છે એ આપણને ઝાંખો પડે છે. આટલામાં આવા થાય.
હવે બીજું એક ઉદાહરણ તમને સરસ આપું કે બહુ જ મજા આવે એવું ને બહુ જ ઇઝી છે જો તમને સમજાય તો. જેમ કે હું એકદમ ઇઝી Zn પ્લસ CuSO4 ઉપર જેવું જ ઉદાહરણ શું કરશું? પ્લસ માઇનસ પ્લસ શું આવશે અહીંયા? ZnSO4 આપણે લીધું એ પ્રમાણે અને Cu છૂટું પડે છે. એવી રીતે આપણે આવું લઈએ ZnCl2 પ્લસ કોપર સલ્ફેટ. તમને એકદમ પહેલું પ્લસ બીજું માઇનસ પ્લસ માઇનસ. આનો પ્લસ છે એ આના માઇનસ સાથે જોડાશે, આનો પ્લસ આના માઇનસ. ધીસ ઇઝ વિસ્થાપન રિએક્શન. આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. એકબીજા આ પણ વિસ્થાપન પ્રક્રિયા છે, આને દ્વિવિસ્થાપન પણ કહેવામાં આવે છે. તો વિસ્થાપનની સાથે આપણે આજે જોઈએ દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે બેનું વિસ્થાપન એક સાથે થયું. આ વિસ્થાપન હતી, દ્વિવિસ્થાપન એક સાથે બેનું વિસ્થાપન થયું. તો અહીંયા બનશે શું આવશે? ZnSO4 પ્લસ CuCl2 કોપર ક્લોરાઇડ. આવું દ્વિવિસ્થાપનના પણ આપણે પ્રેક્ટિકલ દરમિયાન જોઈ છે. જેમ કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ બંનેના દ્રાવણને મિક્સ કરવામાં આવે. સોડિયમ સલ્ફેટ સોડિયમ Na2SO4 સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ જે સફેદ કલરનું હોય છે બેરિયમ ક્લોરાઇડ બંનેને મિક્સ કરવામાં આવે. બંને લિક્વિડ સ્વરૂપે તો એક્વિયસ સોલ્યુશન સ્વરૂપે છે. બંનેના સોલ્યુશનને મિક્સ કર્યું. આ પ્લસ આ માઇનસ, આ પ્લસ આ માઇનસ. હંમેશા વર્ડમાં કોઈ પણ જગ્યાએ સંયોજન બનશે પહેલું પ્લસ બીજું માઇનસ, પહેલું પ્લસ બીજું માઇનસ એમ જ આપણને જોવા મળશે. હંમેશા સોલ્યુશન આવી જ રીતે બનતા જોવા મળે. પ્લસ માઇનસ કેવી રીતે જોડાશે? આનું પ્લસ આના માઇનસ સાથે અને આનું પ્લસ આ માઇનસ સાથે. આને કહેવાય દ્વિવિસ્થાપન ને આ કહેવાય ખાલી વિસ્થાપન. તો સંયોજન શું બનશે? તો કે સંયોજન બનશે BaSO4 પ્લસ NaCl. અહીંયા NaCl 2 આવશે કારણ કે 2NaCl2 2 છે અને સોડિયમ એ 2NaCl. આ પણ આ સોલિડ સ્વરૂપે ગઠ્ઠા સ્વરૂપે મળશે, અવક્ષેપ સ્વરૂપે, અને આ સોલ્યુશન હશે. જ્યારે બે ટેસ્ટ ટ્યુબમાં આવી રીતે લેવામાં આવે, એક ટેસ્ટ ટ્યુબમાં મેં આ લીધું, બીજી ટેસ્ટ ટ્યુબમાં આ લીધું, બંનેના સોલ્યુશનને મિક્સ કર્યું. એક જ ટેસ્ટ ટ્યુબમાં બંને સોલ્યુશન થઈ ગયું. એમાં નાના નાના સફેદ કલરના કણ જેવા જોવા મળશે. જેમ કે ચા બનાવી તો ચાની ભૂકી કેમ જોવા મળે એમ એવા કણ જોવા મળશે, ગઠ્ઠા જેવા નાના નાના ફોદા જેવા, જેને આપણે અવક્ષેપ કહીએ છીએ. BaSO4 મળશે અને સોડિયમ ક્લોરાઇડનું સોલ્યુશન જોવા મળશે. આ જે છે એને કહેવામાં આવે છે દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા. આ આખી બધી પ્રક્રિયામાં ઓરિજિનલ થાય છે શું? તો કે બધી જ પ્રક્રિયાઓમાં મોટા ભાગે બંધ તૂટે છે અને બંધ બને છે. જે બંધ છે એ બંધ તૂટે છે અને બંધ બને છે. જેમ કે FeSO4 માંથી Fe2O3 આવું બનેલું છે, બરાબર છે. એવી જ રીતના CaCO3 માંથી CaOCO2 બનેલું છે. આ જે પ્રક્રિયા થાય છે એમાં FeSO4 વચ્ચે Fe પ્લસ અને SO4 માઇનસ વચ્ચે બંધ છે એ બનેલો હોય છે, એ તૂટી જાય છે, બ્રેક વચ્ચેથી થઈ જાય. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ તો Ca અને CO3 વચ્ચેથી બંધ તૂટી જાય છે અને નવા જ બંધનું નિર્માણ થાય છે. એટલે કે જૂના બંધ તૂટી નવા બંધનું નિર્માણ થાય છે, એટલે નવા પદાર્થો બને છે. દરેકની અંદર PbNO3 છે તો Pb અને NO3 વચ્ચેનો બંધ બને છે અને ત્યાર પછી લેડ અને ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન આ વચ્ચેના બંધ બને. એવી રીતે AgCl બંધ તૂટે છે અને Ag અને Cl છૂટું પડે. H2O હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે, ખાલી હાઇડ્રોજન ઓક્સિજન છૂટા પડે. દરેકની અંદર એવું જ હોય છે. અહીંયા પણ વિસ્થાપનમાં કોપર સલ્ફેટ વચ્ચે બંધ તૂટે છે અને Fe સાથે સલ્ફેટ બંધ બનાવે છે એટલે FeSO4 બને છે અને કોપર છૂટું પડે છે. દ્વિવિસ્થાપનમાં પણ સોડિયમ અને સલ્ફેટનો બંધ તૂટે છે અને અહીંયા બેરિયમ ક્લોરાઇડ BaCl2નો બંધ તૂટે છે એટલે નવા બંધનું નિર્માણ થાય છે. જૂના બંધ તૂટે છે. આ બધી જ પ્રક્રિયાઓમાં જૂના બંધ તૂટે છે અને નવા બંધનું નિર્માણ થાય છે.
દરેક પ્રક્રિયાઓમાં એવું જોવા મળે છે. તો આપણે આજે જોયું રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર, જેમાં સંયોગીકરણ, વિઘટન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાને આપણે એક વ્યાખ્યા સહિત જોઈ લઈએ. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે એક સંયોજનના ધન આયન સાથે બીજા સંયોજનનું ધન આયન જોડાય છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાઓને બરાબર વ્યાખ્યા સાથે, ઉદાહરણ સાથે હોમવર્કમાં પાકી કરવી, લખીને તૈયાર કરવું. બરાબર છે. વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા હું બોલી, બરાબર એ જ રીતે લખેલી રાખજો ને ઉદાહરણ સાથે જ. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.